अनुपम बालक देखिए जाई, अनुपम बालक देखी जाई। रूप राशि गुण कही न सिराई, रूप राशि गुण कही न सिराई। वशिष्ठ जी राम दर्शन करवा माटे નીકળે છે। વશિષ્ઠજી જતા હતા, સાથે સાથે મહારાજ દશરથજી છે। બન્યું એવું કે દશરથજીને કોઈ આગળ જવા દેતું નથી, કારણ ભારી ભીડ ભૂપ દરબારા, ભારી ભીડ દશરથજીને જવા દેતા નથી। એનું કારણ રાજમહલથી રાજસભાથી રાજમહલ જતા હતા, એની જગ્યા સરજુ કિનારે પહોંચી ગયા દશરથજી મહારાજ, લોકો જવા દેતા નથી। એમાં બહુ ભારી ભીડ છે, ભારી ભીડ ભૂપ દરબારા। આ ભીડ કરનાર કોણ, ગીર્દી કરનાર કોણ હતા ખબર છે? બૃંદ બૃંદ મિલી ચલી गाई, बृंद बृंद मिली चले लोगाई। साज सिंगार किए उठी धाए, सहज सिंगार किए उठी धाए। વૃંદ એટલે કે ટોળકી વરી વરીને માતાઓ બહેનો જાય છે। એકે ભાઈનો નંબર નથી લાગ્યો, એક પણનો નંબર નથી। બધા આમ તનય તઈને બેહી રહ્યા, મને કીધું નહીં પછી હાનું જવું? અને માતાઓ બહેનો કઈ કીધું કે નહીં દીધું, આપણે તો રામજીના દર્શન કરી લઈએ। માતાઓને મમતા બહુ હોય ને પુરુષોને ઈર્ષા બહુ હોય, એટલે મને હારું હારું નથી કહેવું, ચાલશે। बृंद बृंद मिली चली लोगाई, बृंद बृंद मिली चली लोगाई। सहज श्रृंगार किए उठी धाई, सहज श्रृंगार किए उठी धाई। આમ તો માતાઓ બહેનોને ક્યાંય બહાર ગામ જવાનું હોય ને તો એમને 1.5 કલાક પહેલા કહેવું પડે। પુરુષ 5 મિનિટમાં તૈયાર થાય ને મહિલાઓને 1.5 કલાક તો થાય। હા, કારણ કે સાડી પ્રમાણેનો કબજો ને કબજો પ્રમાણે ચલ્લો હોવો જોઈએ। અત્યારે તો ચલ્લાના એક કલર બદલાઈ ગયા, લ્યો લીલી પીરી ને બાદરી ને જાત જાતના ચલ્લો કરે છે, લાલ સિવાય બીજી કોઈ ચાલ્લો હોય જ નહીં। હા, અને ચાલ્લો પાછી હાંચવી નહીં રાખવાનું, અમુક તો ચકરીમાં ચોંટાડી દે, ચકરીમાં। ચાલ્લો એ તમારું સૌભાગ્ય છે। એક જણાને બહુ શરદી થયેલી, બહુ શરદી, મટે નહીં, ડોક્ટર હેરાન પરેશાન થઈ ગયા, જાત જાતની ગોળીઓ આપી, કેટલી જાતના રિપોર્ટો કઢાવી, પણ મારું બેટું એને શરદી મટે નહીં। પછી મેં વિજ્ઞાન વધ્યું અને શોધતા શોધતા એના બાથરૂમમાં ગયા। બાથરૂમમાં ગયા ત્યારે જોયું એમનું સૌભાગ્ય છે ને એ ચકલીમાં ચોંટાડી રાખેલા। એક તો ઠંડીનો મહિનો, પછી પેલાને તો ભૂકા જ નીકળી જાય ને, શરદી મટે ખરું? એવી એવી જગ્યા ચોંટાડી દેશે કે બેચારાને ખાવાનું પીવાનું ભાવે નહીં। શું થાય હવે કહો? તો આજે પરિસ્થિતિ અલગ છે, આજે પરિસ્થિતિ અલગ છે। 1.5 કલાકમાં કોઈ તૈયાર થયા નથી, તરત જ જે જૈસે તૈસે ઉઠી ધાવઈ, जैसे तैसे उठी धाई। જે પરિસ્થિતિમાં હતા ને ત્યાંથી જ સીધા દોડવા જ માંડ્યા। ભારી ભીડ ભૂપ દરબારા, બહુ ભારે ગીર્દી થઈ છે। હવે મહિલાઓ છે। બૃંદ બૃંદ મિલી ચલી લોગાઈ, बृंद बृंद मिली चली लोगाई। बृंद बृंद मिली चली लोगाई, बृंद बृंद मिली चली लोगाई। सहज श्रृंगार टोळकी भरी भरीने माताओ बहनों जता था, पुरुषे के नहीं माताओ जता था। હવે માતાઓની ગીર્દી, હવે દશરથજી એકલા પુરુષ, એટલે એમ કે થોડું સાઈડમાં ખસી જાવ, થોડું સાઈડમાં ખસી જાવ, એટલે સાઈડમાં ખસતા ખસતા રાજસભાથી રાજભવનમાં જવું હતું અને એની જગ્યા સરજુ કિનારે લોકોએ ધક્કે ચઢાઈને પહોંચાડી દીધા।
હવે દશરથજી ગયા જન્મમાં મનુ અને શત્રુપા હતા અને ભગવાન પાસે વરદાનની માગણી કરી હતી. સુત વિષયક તબ પદ રતિ હો મોહિબર મૂઢ કહે કિनको जल बिनु जिमि जल बिनु कैसा है रे मणि बिनु फनी जिमि जल बिनु मैना मन बिनु फनी जिमि जल बिनु दीना કેટલી તૈયારી છે जीवन तिमि तुम ही दीना મને ચોપાઈ નથી આવડતી એ એને આવડે છે અયોધ્યામાં રહે ને પાઠ પાઠ વધારે કરતો અને આપણે તો ગુજરાતી માણસ ખાલી પૈસા ભેગા કરવામાં ભજન આ અમારો ચેલો કરે છે અને હું મોજ કરું છું. આ કરજુક છે ને એટલે ઊંધું થઈ ગયું. ગુરુ ગુર ને ચેલા શક્કર થઈ ગયા, ખાંડ થઈ ગયો. લ્યો અમે ગોર રહી ગયા. પાછું એમાં એ દેશી એટલે કલર બલર કંઈ નથી, કેમિકલ વેમિકલથી સાફ કરેલું નથી. એમની એમ છે. જય સિયારામ. જો મોખે ત્યાં જ જાય છે. પાછું અમારી બાજુ મોખ નથી આવતું, એ બાજુ ગળપણ વધારે લાગે છે. આજકાલના માખને ગોર નથી ભાવતું, ખાંડ વધારે ભાવે છે. ગુરુ ગોર ને ચેલા કાટ થઈ ગયા. मन बिनु फनी जिमि जल बिनु मीना ગયા જન્મમાં દશરથજી મહારાજ મનુ શત્રુપાના સ્વરૂપમાં માગણી કરી હતી. મણિ વિનુ વગર ફણી સાપ ન જીવી શકે અને પાણી વગર માછલી જેમ ન જીવી શકે એમ હે રઘુનાથજી તમારા વગર મારું જીવન થાય. હવે દશરથજીની આ દશા વશિષ્ઠજી સિવાય કોઈ બીજાને ખબર નથી. વશિષ્ઠજીને ખબર પડી કે જો અત્યારે દશરથજીને જલ્દીમાં જલ્દી રામ દર્શન ન કરાવ તો થશે એવું કે કદાચ એ વ્યાકુલ થઈ જશે, કાં તો પ્રાણ છોડી દેશે. તો હવે ઉપાધિ થશે, કરવું શું? વશિષ્ઠજી મહારાજ આગળ આવી ગયા અને દશરથજીના હાથ પકડે છે. સંતોની પધરામણીની શરૂઆત થઈ છે. આપ સૌ પોતપોતાની જગ્યા બેસીને જ સંતોને વંદન કરજો. કોઈ પોતાની જગ્યાથી ઊભા ન થશો અને બધારે આગળ પાછળ જોવાની કંઈ જરૂર નહીં. જે આવશે તમારા નજર સમક્ષ. આજે તમે બહુ પુણ્યશાળી છો, સામેથી આવીને સંતો તમને દર્શન આપે છે. સામેથી આવીને. અને તમે મુરમુર કે ન દેખ मुरमुर के पीछे मुरमुर के मत देखना. हाँ, सब आगे आएंगे और आपको दर्शन देंगे. मन बिनु फनी जिमि जल बिनु मीना जल बिनु मीना. मणि वगड़ फणी એટલે સાપ જેમ તરફડિયા મારે અને પાણી વગર માછલી જેમ મરી જાય એમ દશરથજીએ માગણી કરી છે. વશિષ્ઠજીને ખબર પડી કે જો જલ્દીમાં જલ્દી દશરથજીને રામ દર્શન ન થાય તો મણિ વગરના સાપ અને પાણી વગરની માછલી જેમ આ તરફડિયા મારી દે. તરત હાથ પકડે છે વશિષ્ઠજી. દશરથ મારી સાથે સાથે આવો. આગળ આગળ ભારતનો આ સંત સાધુ, આ સાધુ જ્યારે દશરથજીના હાથ પકડે છે અને પગમાં ચાકડી છે અને આગળ આગળ જ્યાં ચાલવાની શરૂઆત કરી વશિષ્ઠજી મહારાજે, ત્યાં અયોધ્યાની પબ્લિક કેટલી કદર કરે છે મહાત્માની. જ્યાં વશિષ્ઠજી મહારાજની ચાકરીના ખટપટની આવાજ થવા લાગી ત્યારે પબ્લિક બે ભાગમાં થઈ જાય છે અને વચ્ચે રસ્તો કરી દે છે. દશરથજીના હાથ પકડીને અને વશિષ્ઠજી મહારાજ લઈ આવ્યા છે. ક્યાં? કૌશલ્યાજીના મહલમાં. મધુપ્રાશનની વિધિ કરાવે છે. આંગળીમાં મધ લગાવીને અને રામજીના મોઢામાં દશરથજી ચટાવે છે અને બાળકને તો ગળ્યું મળે તો ગળ્યું એ ગળ્યું, બીજું બધું. ભગવાન દશરથજી તરફ જોઈને હસવા લાગ્યા, મુસ્કાયા. બાળકને ગળ્યું મળે તો પછી બાળક હસે.
ભગવાન હસવા લાગ્યા મંદ મંદ. એટલે દશરથજી કહે કે ભલે દુનિયાના ભગવાન હશે પણ મારો તો દીકરો જ ને. પુત્ર ભાવ થયો છે, પરમાનંદની પ્રાપ્તિ થઈ છે. આંગને મેં બધૈયા બાજે, આંગને में बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में बधैया बाजे, बधैया बाजे, बधैया बाजे, बधैया बाजे, बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में बधैया बाजे। चंद्रमुखी मृग नैनी अवध के, 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 चंद्रमुखी चंद्रमुखी मृग नैनी अवध के, चंद्रमुखी मृग नैनी अवध के, तोरत तानन रागने में बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में। प्रेम भरी प्रमदागन नाचे, प्रेम भरी प्रमदागन नाचे, प्रेम भरी प्रमदागन नाचे, प्रेम भरी प्रमदागन नाचे, नूपुर बांधे पायन में बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में बधैया बाजे। न्योछावर श्री राम ललाजु को, न्योछावर श्री राम ललाजु को, राम ललाजु को लखन ललाजु को, राम ललाजु को लखन ललाजु को, लखन ललाजु को भरत ललाजु को, लखन ललाजु को भरत ललाजु को, भरत लला शत्रुघ्न ललाजु को, न्योछावर श्री राम ललाजु को, न्योछावर श्री राम ललाजु को, नहीं को लाजत मांगने में बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में बधैया बाजे, आंगने में बधैया बाजे। सियाली यह कौतुक देखत, सियाली यह कौतुक देखत, सिया
सियाली यह कौतुक देखत सियाली यह कौतुक देखत सियाली यह कौतुक देखत सियाली यह कौतुक देखत बीती रजनी जागने में बधैया बाजे आंगने में बधैया बाजे आंगने में बधैया बाजे आंगने में बधैया। દશરથજી મહારાજ વશિષ્ઠજી સાથે કૌશલ્યાજીના ભવનમાં અને ગાવાવાળા વગાડવાવાળાઓ આનંદ કરે છે અને અમારા મોટા ગુરુભાઈ કલાકારોને બક્ષિસ આપે છે. આ શું છે? ન્યોછાવર. આ તમે લોકો ગુજરાતીને ખબર ન પડે. આ ભજન હોય એટલે કલાકાર લોકોને 5-25 રાજી કરવા પડે. આ તો બેહી રહ્યા છો કે આપણે તો ભણીને નથી આવ્યા. કઈ વાંધો નહીં, આપણે ભેગું રાખો, છેલ્લા દિવસે કરજો આપની પરંપરા પ્રમાણે. અયોધ્યામાં મેં તમને કીધું એમ જે કલાકાર 50,000 રૂપિયા રોજના લે બહાર પ્રોગ્રામ કરવા જાય અને અયોધ્યામાં જ્યારે રામનવમીમાં બધાઈ ગવાય ને ત્યારે 10 રૂપિયા લેવા માટે લાઈનમાં ઊભો રહે. કેમ? આ રામજીની પર રામ નિછાવર લેને. આ શ્રી અવધની મહિમા છે. એક વખત રામનવમીમાં આવવા જેવું છે. આ તો તમને જાણ માટે કહું છું. હું અયોધ્યામાં પહેલી વખત રામનવમીના દિવસે જ આવેલો. ચારે બાજુ બંધ, પોલીસ વાળો કે આમ જાઓ ને આમ જાઓ. મારી 15 વર્ષની ઉંમર, પહેલી વખત આવેલો ત્યારે. મેરે પ્યારે અનેક પ્રકારની બધાઈઓ ચાલે છે, અનેક પ્રકારની ગીતો ગવાય છે. ભગવાન શ્રી રામજી થોડા થોડા મોટા થયા છે. ગુરુ વશિષ્ઠજીને ફરીથી આમંત્રણ અપાયું છે. નામકરણ વિધિ થાય છે. રામજીને 2 દાંત આગળ આવી ગયા. હવે 2 દાંત આગળ નીકળ્યા છે. દશરથજી ખોરામાં લઈને અને આંગણથી બહાર આવ્યા અને તુલસીદાસજી મહારાજ કેમેરા લગાવીને ફોટા પાડી લીધા. बरदंत की पंक्ति कुंद कली अधराधर पल्लव खोलन की चपला चमके घन बीच जग हवि मोतिन माल मोलन की घुंघरारी लटे लटके मुखों पर कुंडल लोल कपोलन की न्योछावर प्राण करे तुलसी बलि जाऊं ललाइन बोलन की बलि जाऊं ललाइन बोलन की. ભગવાન રામજીના 2 દાંત, જ્યારે રામજી હસે અને દાંત બહાર નીકળે, નીલ સરોવર નીલ વને, અને દાંત જ્યારે બહાર નીકળે ત્યારે એમ લાગે કે વીજળી ચરકે છે. વીજળીનો કડાકો થાય ને એના કરતાં પણ ભગવાનના દાંત સુંદર ચરકાટ મારે છે. તુલસીદાસજી કહે છે, બલિહારી જાઉં, જય હો મારા રામજી. કય કય સુતા સુમિત્રા દો, कह कह सुता सुमित्रा दो सुंदर सुत जनमत भयो सुंदर सुत जन्मत भयो कह सुता सुमित्रा दो कह सुता सुमित्रा दो. તુલસીદાસજી કહે ગમે તે શબ્દોમાં વખાણ કરીએ પણ વખાણ કરી શકાય તેમ નથી, કારણ જ્ઞાન ગિરા ગોતીત. આ અવિગત છે, અલગ છે, અગોચર છે. જે અવિગત હોય એના વિગત તમે કેવી રીતે મેળવી શકો? જે અગોચર હોય તેને આ આંખથી તમે જોઈ કેવી રીતે શકો? જે અલૌકિક છે એને લૌકિક શબ્દો દ્વારા કેવી રીતે આપણે મૂલવવું? એનું મૂલ્યાંકન ન કરી શકાય. વશિષ્ઠજીને ફરીથી આમંત્રણ, નામકરણ કર અવસર જાને. વશિષ્ઠજી પધાર્યા છે. સૌથી પહેલા કૌશલ્યાનંદનના નામકરણ કરે છે. જો આનંદ સિંધુ સુખ રાશિ
जो आनंद सिंधु सुख राशि सी करते त्रैलोक सुपासी सी करते त्रैलोक सुपासी જે આનંદ સ્વરૂપ છે. ભગવાનને જ્યારે શંકર ભગવાન દંડકારણ્યમાં પગે લાગતા હતા ત્યારે શું કહ્યું હતું? જય સચ્ચિદાનંદ જગ પાવન જય સચ્ચિદાનંદ જગ પાવન. ભગવાનનું નામ સચ્ચિદાનંદ પણ છે. બોલો શ્રી સચ્ચિદાનંદ ભગવાન કી જય. જો આનંદ સિંધુ સુખ રાશિ. ભગવાન આનંદ સ્વરૂપ નથી પણ આનંદનો દરિયો છે. આ દુનિયાની અંદર તમામ શબ્દોના વિપરીત શબ્દ મળે, તમામ શબ્દોના વિપરીત શબ્દ મળી જાય પણ આનંદ શબ્દના વિપરીત શબ્દ કોઈ છે જ નહીં. ગમે તે રીતે આનંદ એની જગ્યા તમે પરમાનંદ કહો, બ્રહ્માનંદ કહો, બધું આવે પણ આનંદ તો આવે. પણ આનંદનો વિપરીત શબ્દ કોઈ છે જ નહીં, જેનો કોઈ હરીફ નહીં, જેનો કોઈ વિપરીત નહીં. સમજવાનું એ પરમાત્માનો સ્વરૂપ છે. આનંદ એ પરમાત્માનો સ્વરૂપ છે. એટલે આ શબ્દ દ્વારા વશિષ્ઠજી કહેવા માંગે છે, દશરથજી કૌશલ્યાજીના ખોડામાં જે રમે છે એ તમારા બાલક નથી પણ એ તો જગતના પિતા છે. તમે ભાગ્યશાળી છો. જો આનંદ સિંધુ સુખ રાશિ જો આનંદ સિંધુ સુખ રાશિ સે કરતે त्रैलोक सुपासे સે કરતે त्रैलोक सुपासे सो सुख धाम राम असनामा सो सुख धाम राम असनामा. આનંદ કંદ પરમાનંદ એનું નામ હું રાખવા માંગુ છું રામ. કેટલું સુંદર અને મધુર. આખર મધુર મનોહર દો आखर मनोहर दो. કદાચ તમારે મોંમાં મોઢું હુકાઈ જતું હોય ને અને પાણી ક્યાંય મળે નહીં, પ્રેમથી તમે 5-10 વખત બોલો રામ 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 તો મોઢામાં પાણી ભરશે. કેટલી મીઠાશ છે, બહુ મીઠાશ, બહુ મીઠાશ રામ નામ. ગુરુ વશિષ્ઠજી મહારાજ પછી નામકરણ કરવા ગયા તો ભરતજીનું નામકરણ કરે છે બીજા નંબરમાં. ભગવાને કહ્યું છે કે હું અંશ સાથે અવતાર લઈને આવીશ. આપણે જ્યારે ભગવાનના પ્રાકટ્ય માટે પ્રાર્થના કરતા હતા ત્યારે ભગવાને શું કહ્યું હતું? અંશન સહિત મનુજ અવતારા લઈહો દિનકર વંશ ઉદારા. અંશન સહિત ભગવાનના અંશ કોણ છે? ઉપજહી જાસુ અંશ તે નાના બ્રહ્મા વિષ્ણુ શંકર ભગવાના. ભગવાનના અંશ કોણ? ધ્યાન દેજો, ભગવાનમાં અને બ્રહ્મમાં બહુ ફરક છે. ભગવાન રામજી પૂર્ણ બ્રહ્મના અવતાર છે. રમંતે યોગિનો અંતે નિત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદેના સૌ પરમ બ્રહ્માભિધીયતે. ભગવાન રામજી પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે. હવે રામજી બ્રહ્મ અવતાર લઈને આવ્યા તો વાયદો છે. વાયદા પ્રમાણે ભગવાન રામજીના 3 અંશ આયા. કોણ છે અંશ? ઉપજહી જાસુ અંશ તે નાના બ્રહ્મા વિષ્ણુ શંકર ભગવાન. તો આ 3નો અવતાર આ 3 હોવા જોઈએ. વિશ્વ ભરણ પોષણ કરજો, विश्व भरण पोषण करजो. पाकर नाम भरत अस होई. પાલન પોષણ કરવા વાળાનું નામ વિષ્ણુ ભગવાન.
એક બ્રહ્મ, ત્રણ અંશ એમના, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. તો ભરતજી મહારાજ વિષ્ણુ ભગવાનના અવતાર કહી શકાય, કારણ વિષ્ણુ ભગવાનનું કામ છે પાલન પોષણ કરવાનું. ચોપાઈ પ્રમાણે વિશ્વ ભરન પોષણ કરજો, વિશ્વ ભરન પોષણ કરજો, તાકર નામ ભરત અસ હોઈ, તાકર નામ ભરત અસ હોઈ, જાકે સુમિરન તેરે પુનાસા, એ સુમિરન તેરે પુનાસા, नाम शत्रुहन वेद प्रकाशा, વેદ પ્રકાશા. વેદના પ્રકાશક કોણ છે? બ્રહ્માજી. તો શત્રુઘ્નજી બ્રહ્માજીના અવતાર. પછી ત્રીજા માટે ન કહું તો ઓટોમેટિક સાબિત છે. લક્ષ્મણજી, તમે કહેશો બાપુ તમે બહુ મોટા હમજાબા વાળા આયા. લક્ષ્મણજી તો શેષનાગના અવતાર છે. અરે પણ શેષનાગ કોણ છે? શંકર ભગવાનના દાગીના છે. શંકર ભગવાનના જે અલગ અલગ 11 રુદ્ર છે એમાં શેષનાગ પણ એમના દાગીના છે. એટલે શંકર ભગવાન મહેબૂબ કી હર વસ્તુ મહેબૂબ હોતી હૈ. શંકર ભગવાનના અવતાર છે લક્ષ્મણજી. કારણ કે આ દોહામાં સ્પષ્ટ છે, લક્ષણ ધામ રામ પ્રિય सकल जगत आधार, गुरु वशिष्ठ तहि राखा, लक्ष्मण नाम उदार. लक्षण धाम आपने गाइए છીએ, વાલા લાગો છો રઘુવીર માર સજની, વાલા લાગો છો રઘુવીર માર સજની, પ્યારા લાગો છો રઘુવીર મારી સજની. આ ભજન ગમે તેટલું રાગ તાલ બધું હું ગાઉં બરોબર છે, પણ આ ભજન અમારા મંગુબા ગાતા, હું સબરીબા કહીને બોલાવતો પાનસરમાં. એમના દીકરા અને બહુ અહીં આવેલા છે. જબરાભાઈ છે, નર્મદાબેન છે. આહા, વાહ ભાઈ વાહ. એ એમના જબરાભાઈના બા. આ ભજન ગાતા ગાતા એમના આંખમાંથી આંસુ જાય, અને દર 11 ભજન હોય ને તો મંગુબા આવે. એમના 2 ભજન મને બહુ ગમે, એક તો આ અને બીજું ભજન સબરી રામ વિયોગે બનમાં ઊભી જોડતી. આ 2 ભજન મંગુબાની જેમ કોઈ ગાઈ શકતું નથી. લતા મંગેશકર પણ ફેલ થઈ જાય, એટલો ભાવ ખોવાઈ જતા એ ભાવમાં. તો આપણે ગાઈએ છીએ, વાલા લાગો છો રઘુવીર માર સજની, પ્યારા લાગો છો રઘુવીર મારી સજની, રામજીને સોઈએ કેસરિયા વારા, રામજીને સોઈએ કેસરિયા વારા, સીતાજીને દક્ષિણે નચીર માર સજની, આહા પ્યારા લાગો છો રઘુવીર મારી સજની, વાલા લાગો છો રઘુવીર મારી સજની. सरयू किनारे अयोध्या नगरी, सरयू किनारे अयोध्या नगरी, चौकी छे हनुमान वीर मार सजनी, प्यारा लागो છો રઘુવીર મારી સજની, तुलसी के दास कहे भजो भगवाना, तुलसी के दास कहे भलो भगवाना, भांग से वीर मार सजनी, વાલા લાગો છો રઘુવીર મારી સજની, वाला लागो છો रघुवीर સજની, પ્યારા લાગો છો રઘુવીર મારી સજની. આપને ગઈએ છીએ, પણ આમેથી રામજી કોઈ દિવસે કીધું કે હું તમને બહુ પ્રેમ કરું છું?
મંદિરમાં આપણે જઈને કહીએ છીએ, હે ભગવાન, હું તમને બહુ પ્રેમ કરું છું, બહુ ચાહું છું, તમને બહુ માનું છું, પણ ભગવાન કોઈ દિવસ અંદર બેઠા બોલતા? કારણ કે ભગવાનને ખબર છે કે હમણાં પગથિયા ઉતરશે પછી ઘરવાળી પૂછશે, કેમ ભગવાનને કહેતા હતા કે તમને બહુ માનું છું, મને હું કામ લાયા? પછી આને આજ કહેવાનો છે, ના ના, તારા સિવાય તો મને. વેલેન્ટાઇન ડે નો ટાઈમ, એક છોકરી ગિફ્ટ વાળાના દુકાનમાં ગઈ, હું તને એકને જ પ્રેમ કરું છું, એવા કાર્ડ છે? દુકાનવાળા કહે કે હવે કાર્ડનો જમાનો ગયો, હવે તો ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, તો હોદવું પડે, મળે તો હોદો હોદો મળે તો. બેચારા હોધીને એક હોધીને બહાર કાઢીને લાવ્યો. હા મળે, એક મળે, હું તને એકને જ પ્રેમ કરું છું. પેલી છોકરી કહે એકથી કામ ન ચાલે, મારે તો 1 ડઝન જોઈએ છે. વાલા લાગો છો રઘુવીર મારે, વાલા લાગો છો રઘુવીર મારી સજની, વાલા લાગો છો રઘુવીર. આપને કહીએ છીએ પણ ભગવાન કોઈ દિવસ કહેતા નથી. પણ ભગવાન એક વખત બોલેલા ખરા કે હું સૌથી વધારે પ્રેમ કોને કરું છું. તમે કહેશો સીતાજીનું નામ આવશે? ના, નહીં કો શિવ સમાન પ્રિય મોરે, અસ વિશ્વાસ તજહું જન ભોરે, અસ વિશ્વાસ તજહું જન ભોરે, અસ વિશ્વાસ તજહું જન ભોરે, અસ વિશ્વાસ તજહું જન ભોરે. ભગવાન કહે છે મને શિવ સમાન બીજો કોઈ પ્રિય નહીં. અને અહીંયા કારણ વગર દાંત નહીં કાઢવાનો, ખોટું પડે. બખાન કરી દીધું એટલે ફૂલે નહીં જવાનું. હા, પછી ત્રીજું આંખ 6 મારી જોડે. નહીં કહું શિવ સમાન પ્રિય મોરે, શિવ સમાન મને કોઈ વધારે પ્રિય નથી. ભગવાન કહે છે લક્ષણ ધામ રામ પ્રિય. રામ પ્રિય, તમે ભલે કહો કે મને રામજી પ્રિય છે, પણ રામજી તમને કહેવું જોઈએ કે આ મને પ્રિય છે. રામજી એક જ માટે કહે છે નહીં કહું શિવ સમાન પ્રિય મોરે. એટલે સાબિત થઈ જાય છે કે આ શેષા અવતાર એ શિવ અવતાર છે, એ લક્ષ્મણજી છે. ભગવાન પોતાના 3 અંશ સાથે અવતાર લઈને આવ્યા. મેરે પ્યારે, अलग अलग प्रकारे अर्थघटन કરવામાં આવે પણ જે મૂળ વસ્તુ છે અને ચોપાઈના અર્થ સાથે જે સંગત બેસે છે તે ભાવ મેં તમારી સામે રજૂ કર્યો. પછી પોતપોતાની રીતે જે ખૂટતું હોય તો ઉમેરજો, મને વાંધો નથી. નામકરણ પછી અનેક પ્રકારથી સાધુ સંતોને દક્ષિણા આપવામાં આવ્યા છે. લોકો નાચે છે, ગાય છે. ભગવાનની ઉંમર થોડી બધી છે. ભગવાન હવે ઊભા થઈને હેરવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતા નથી. દિવાલના સહારે સહારે ચાલે છે. 1-2 લાઈન ગાઈએ વ્યાસજી. ઠુમક ચલત રામ, ठुमक चलत रामचंद्र, बाजत पैजनिया, ठुमक चलत रामचंद्र, ठुमक चलत रामचंद्र, बाजत पैजनिया, ठुमक चलत ભગવાન રામજી ઠુમુક ઠુમુક ચાલે છે. ચાલતા ચાલતા પડી જાય છે, પાછો ઊભા થાય છે દિવાલના સહારે. પાછું अभी सीख रहा है, बच्चा है, सेट नहीं हो पाया, कोई बात नहीं, धीरे धीरे तैयार होगा. हाँ. किलक किलक उठत धाय, गिरत भूमि लटपटाए. किलक किलक उठत धाय, गिरत भूमि लटपटाए. धाय मार
नाथ गोद लेत दशरथ की रनिया ठुमक चलत रामचंद्र ठुमक चलत रामचंद्र તો ઉઠે છે, ગીરે છે, પડે છે, પાછું ઉઠે છે, પાછું ચાલે છે, કોશિશ કરે છે. કૌશલ્યા માતા જઈને ઊભા કરે છે. બહુ સુંદર આ તાલ પકડવું આનું કામ નથી. બીજે ફેલ થઈ ગયો પણ પછી પાસ થશે ધીરે ધીરે. હા, ધીરે ધીરે પાસ થશે. પછી તૈયાર કરજે ભાઈ. જૂનાગઢમાં મેં કીધું હતું ને આ તૈયાર કરવાનું. પછી લગન બચ્ચે આવી ગયો ને એટલે ભૂલી ગયો બધું. गुरु भाई ये अभी सीख रहा है अभी, और बीच में शादी हो गई, इसके चलते जो आता था वो भी भूल गया. मेवा मोदक रसाल भगवान ने जे भावे मागे. मने आ नहीं જોઈએ, આ જોઈએ, આજ ન જોઈએ, આ જોઈએ. मन भावे सोले हो लाल. अनेक प्रकारना मिठाई भगवान खाए छे. अरे मालपुरा पण खाए छे ने रोटली पण खाए छे. શું કહું, ભગવાન તો રોટલી માલપુરા છે ને ખાય અને કાગડાને ખવડાવે. એક કાગડો આવી ગયો ખાવા માટે. અચ્છા, એ કાગડો કોણ હતો? કાગભૂસુંડીજી છે. ભગવાન રડવા લાગ્યા. પછી માતાજી સમજાવે છે. શંકર ભગવાન પણ રામ દર્શન માટે આવ્યા છે. अनेक प्रकारना प्रयत्नों पछी भगवान शंकर ने रामजी ना दर्शन थया. अनेक प्रकारना एमना जोश जोया छे. आ बालक ना नामना मंदिरों बंधाशे, झालर वागशे अने दुनिया में जोटो न जड़े. एक साधु बाबा आवशे अने पछी उपाड़ीने लई जशे. कौशल्या माता रडवा लाग्या. मारा आ चौथे पण पायवनी सुतचारी एमां ए साधु बाबा लई जशे. शंकर भगवान कहशे लई जशे एमां फायदो थशे. दुनिया में जेनी सुंदरतानो जोटो न जरे ए भी जगत जननी सीताजी साथे लग्न करीने पाछा आवशे. कौशल्याजी कहे ओ साधु बाबा मारो दीकरो 16 वर्षनो जल्दी थाय एवुं कंई करो. शंकर भगवान कहे हूँ एना इशाराथी चालू छुं, आने कोण करे? एने तो थवुं होय त्यारे थ. शंकर भगवान कैलाश के आ 5 वर्ष सुधी काकभूषुंडी जी त्यां ज रोकाया छे. भगवानना यज्ञोपवीत संस्कार पछी भगवान गुरुजीना आश्रम में गुरुगृह गए पढ़न रघुराई अल्पकाल विद्या सब पाई. गुरुगृह गए पढ़न रघुराई अल्पकाल विद्या सब आई. पहला आकाशवाणी पर जारे रामायण 10 मिनिट आपतु त्यारे आ एक ज राग में गवातु. हवे थोड़ा फेरफार थया छे. एक ज आज राग क्यों गुरुभाई जी? रामायण इसी में आता था ना पहले. गुरुगृह गए पढ़न रघुराई अल्पकाल विद्या सब आई. गुरुगृह गए पढ़न रघुराई अल्पकाल विद्या सब आई. तुलसीदास जी कहे छे कि जेना सहज श्वास में चारे वेद निकले એને ભણવા જવાની જરૂર ન હોય, પણ ગુરુની મહત્તા, ગુરુ પરંપરાની મહત્તા ભગવાન કહે છે રામ કૃષ્ણ કો બળે તિન્હો તો ગુરુ કિન. આજના માનવી કહે ગુરુની આપણે શું જરૂર છે? ગુરુની જરૂર નથી. ભગવાન રામજી કહે છે કે હું બ્રહ્મ છું, છતાંય મનુષ્ય રૂપ ધારણ કરીને આવ તો મારે પણ ગુરુની જરૂર પડે. એટલે જીવનમાં સારા સદગુરુ જરૂર બનાવજો. संतो एम कहे छे, शास्त्रों एम कहे छे कि गुरु वगर तमे सत्कार्य करो तो ये फरे नहीं, पुण्य मले नहीं. अने गुरु कर्या पछी तमे जे करो ए हजारों गुना तमने फल आपे. एटले जीवन में साचा सद्गुरु होवा जोईए. अने साचा सद्गुरु तमने खबर छे काशी में जईने भजन करे पोताना चेलाना कल्याण. तमे उत्तरकांडनी कथा में अहींया तो बालकांडनी कथा थी आगर जवानो नथी. सीतारामजीना लग्न सुधीनी ज कथा आवशे, पण उत्तरकांड में एक कथा छे काकभूषुंडीजीनी.
ગુરુજી જ્યારે પધારે છે ત્યારે ચેલો ભજનમાં બેઠો હતો, ઊભો ન થયો. શંકર ભગવાન કહે કે તારા ભજન ગયા તેલ લેવા. ભજન ગુરુથી મોટું કોઈ ભજન પણ નથી. ગુરુ આ એવું અભિમાન તે ઉઠ નહીં કિન્ન પ્રણામ. ગુરુની પધરામણી થઈ. આ મંદિરમાં બેઠો બેઠો આંખ બંધ કરીને ભજન કરતો હતો. ઊભા થઈને ગુરુને પગે ન લાગ્યો. શંકર ભગવાનને આ મંજૂર ન થયું. શંકર ભગવાન શાપ આપી દે છે. પણ ગુરુની દયાલુતા તો તમે જુઓ. શંકર ભગવાનની પ્રાર્થના કરે ગુરુજી, નમામિ શમશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અજં નિર્ગુણં નિર્વિકલ્પમ નિરીહં चिदाकाशमाकाशवासं भजेयं निराकार मूकार मूलम तुरीयम गिराज्ञान गोतीतमीशं गिरीशं. શંકર ભગવાન પ્રસન્ન થયા. બોલો સંતજી, બોલો મહારાજ, તમને શું વરદાન આપું? यही कर होई परम कल्याणा सोई करहु अब खुदा. આનું પરમ કલ્યાણ થાય એ જ કરો, મારે બીજું કંઈ જોઈતું નથી. શિષ્યના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરે એ ગુરુ કરી શકે, બાકી બીજા કોઈની તાકાત નથી. રામાયણમાં તો ત્યાં સુધી વર્ણન છે, રાખઈ ગુરુ જો કોપ વિધાતા. બ્રહ્માજી નારાજ થઈ જાય ને તો ગુરુમાં શક્તિ છે, બચાવી શકે છે. પણ ગુરુ વિરોધ નહીં કો જગત્રાતા. જો ગુરુના વિરોધી થયા તો સંસારમાં બચાવી શકે એવી તાકાત કોઈમાં નથી. ભગવાન કહે છે કે હું બચી આવતો નથી, તું જાણને તારું કામ. ત્યાં વિરોધ કરવાની ક્યાં જરૂર હતી? રાખઈ ગુરુ જો કોપ વિધાતા. આ ગુરુ વિરોધ નહીં કો જગત્રાતા. ગુરુની શું જરૂર છે? ગુરુની જરૂર ત્યારે પડે છે જ્યારે ચારે બાજુ દરવાજો બંધ થઈ જાય. गली तो चारों बंद पड़े हैं, हरि से मिलूं कैसे जाए. જ્યારે દસે દિશાઓના દરવાજા બંધ થઈ જાય અને એમાં ધક્કો મારીને કોઈ ખોલી શકે તો એ ગુરુમાં તાકાત છે અને એ દસે દિશાઓના દરવાજો ખોલાઈ શકે છે. शाहों की निगाहों में अजब तासीर होती है, अगर वो लुप्त से देखे तो खाक अक्सीर होती है. આ એક સંતમાં, એક સદગુરુમાં તાકાત છે. ભગવાન કૃષ્ણને પણ ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ પછી ગોકુલ મથુરાથી જ્યારે ગોકુલ વૃંદાવનથી જ્યારે મથુરા આવ્યા, કંસને માર્યા પછી, ઉગ્રસેનને રાજગાદીએ બેસાડ્યા પછી સંદીપનીજીના આશ્રમમાં ઉજ્જૈનમાં જઈને ગુરુના આશ્રમમાં ભણવા માટે ગયા. રામકૃષ્ણને પણ ગુરુ બનાવવું પડે, પણ આજના માનવી કહે છે ગૂગલ છે ને એ જ મારો ગુરુ છે. હા, ગૂગલ તમને માર્ગદર્શન આપે, રસ્તો બતાવે. સંસારના રસ્તા ભલે બતાવે પણ પરમાત્માનો રસ્તો તો હજી પણ ગૂગલ પાસે નથી. એ તો સાચા સદગુરુ પાસે જ છે. ગૂગલ તમને ખોપડીમાં ભરી દે પણ હૃદયમાં ઉતારી શકે એ તાકાત ગૂગલને નથી. એ તાકાત સદગુરુને છે. ભગવાન રામજી ગુરુ બનાવે છે. ગુરુ ગૃહ ગયે પછી સપ્લિમેન્ટરી ન આવે, પછી તો ડાયરેક્ટ ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અલ્પકાલ થોડા સમયમાં સબ પાઈ. એકાદ વિષયમાં પારંગત થયા એવું નથી, એકાદ વિષયની ડિગ્રી મળી એવું નથી, સબ પાઈ. જીવન જીવવાની તમામ કળા ગુરુજીએ શીખવાડી દીધી. આ એક ગુરુજી જ આપી શકે, ગુરુજી શીખવાડી શકે, એ ગૂગલ નો શીખવાડી શકે. વ્યાસજી માલકો मोहे
लागी लगन गुरु चरणन की मोहे लागी लगन गुरु चरण की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी लगन गुरु चरण की चरण बिना मोहे कछु नहीं भावे चरण बिना मोहे कछु नहीं भावे जग माया सब सपनन की जग माया सब सपनन की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी लगन गुरु चरण की भव सागर सब सुख गयो है भव सागर सब सूख गयो है फिकर नहीं मोहे करनन की फिकर नहीं मोहे चरणन की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी वाह विजय वाह क्या बात चरण की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी लगन गुरु चरण की બળદેવ માટે તાળી પાડો मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरधर नागर गिरिधर नागर गिरिधर नागर गिरधर नागर गिरधर नागर मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरधर नागर गिरिधर नागर गिरिधर नागर गिरिधर 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 नागर नागर मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरधर नागर गुरु चरणन सब अर्पण की गुरु चरणन सब अर्पण की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी लगन गुरु चरणन की गुरु चरणन की गुरु चरणन की गुरु चरणन की मीरा तो ત્યાં
ક્યાં સુધી કહે છે? સાત સમુદ્ર કી મસી કરો, सात समुद्र की मछी करो, लेखन सब बनराई, धरती सब कागज करो, गुरु गुण लिखा। सात समुद्र में जे पानी छे एनी शाही बनाववामां आवे, संपूर्ण धरती ने कागज बनाववामां आवे, અને જેટલા લાકડા છે બધાને તોડીને કલમ બનાવવામાં આવે અને એનાથી ગુરુની મહિમા લખવામાં આવે તો મીરાબાઈ કહે તો પણ પાળ પામી શકાય તેમ। પછી કોઈએ કીધું મીરા તું ગુરુ માટે શું કરી શકે છે? ગુરુને મેળવવા માટે, ગુરુને રાજી કરવા માટે તું કયા હદ સુધી જઈ શકે છે? मीराबाई का कितना पवित्र और कितना ऊंचा भाव। यह तन विष की बेलड़ी, गुरु अमृत की खान। यह तन विष की बेलड़ी, गुरु अमृत की खान। शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान। मोहलागी लगन गुरु चरण के, मोहलागी लगन गुरु चरण की, मोहलागी लगन, मोहलागी लगन, मोहलागी लगन। आ छे मीराबाई नो पवित्र भाव। भगवान राम जी गुरु बनावे छे। गुरु गृह गए पढ़न रघुराय, गुरु गृह गए पढ़न रघुराय। अल्प काल विद्या सब पाए, अल्प काल विद्या सब आए। भगवान सर्वे शास्त्रों में पारंगत थईने, अस्त्र शस्त्र थी लईने तमामे प्रकार में पारंगत थई અને પછી પાછા ઘરે આવા અનેક પ્રકારની બધામનાઓ થઈ છે। ભગવાનની ઉંમર 15 વર્ષની થઈ। હવે પિતાજીને રાજકાજમાં થોડા થોડા મદદ પણ કરાવે છે। પણ બચ્ચે હું કહેવાનું ભૂલી ગયો, ભગવાનના નાનપણની એક કથા કહી દઉં, આગળ કામમાં આવશે। ભગવાન રામજી એક દિવસ પતંગ ચખાવવાની જીદ કરી અને પતંગ ચખાવતા હતા। ભગવાનના પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી જાય છે। इंद्रना पुत्री पुत्र वधु जयंतनी पत्नी जयंती ए पतंग पकड़ी ले छे। आ छेपक में छे, मानस में नहीं। छेपक में ज्वाला प्रसाद वाला रामायण में कहूँ छूं, तमने जे कथा संभळाईए छीए अनेक रामायण अध्ययन करवू पड़े। अनेको रामायणना अध्ययन पछी, अनेक पुराणोना अध्ययन पछी ए बधुं भेगुं करीने एमांथी जे सुंदर रसमय प्रवाह निकळे ने ए तमने पीरसवानो प्रयास करतो होउं छुं। बाकी एम नेम तो तमे रामायण घेर वाँचो तो न खबर पड़े, पण अमुक वस्तु तो तमे अहींया आया पछी तमने खबर पड़ी। हे आ ए रामायण में छे। एक रामायण नथी, एक रामायण होय तो ने एक रामायण ने समझवा माटे पहला तो तुलसीदास जी ना 12 ग्रंथना अध्ययन करवू पड़े અને તે પછી લાગતા વરગતા અનેક રામાયણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ, અનેક અલગ અલગ પુરાણોમાં, ભાગવતમાં પણ રામકથા છે, તો તમને મેં સંભળાઈ દીધું છે મેરે પ્યારે। ત્યારે કથા રસમય બને અને આ કસરત ના કરીએ તો તમને મજા એ ના આવે ને। હા, હું આવી કસરત કરું છું, બાબા રામદેવની જેમ ટાંટી આધર કરવાનું કસરત નથી કરતો। મારા બેટા खाता ज नहीं ने आटलू बधुं भेगुं करे, खावानुं ठेकानुं पड़तुं नथी। शुं खाता हशे विचार करो। हूँ घणी वखत कहूँ, क्यों गुरु भाई बाबा रामदेव को खाने को मिलता है कुछ? क्या मिलेगा? 5 वागे आस्था टीवी में लाइव आवानुं एटले जागवुं पड़े। केटला वागे? 4 वागे जागवुं पड़े। 4 वागे तैयार थवुं पड़े त्यारे लाइव में पहोंचाय। हवे 4 वागे जागवा माटे तैयार थवा माटे केटला वागे जागवुं पड़े? 4 वागे तैयार थवा माटे जागवू पड़े 3 वागे। हवे 3 वागे सुधी पची जाए एटलुं ज खवाय ने। मारो बेटो रात्रे 11 वागे सुधी तो हूतो नथी। अरे अहीं तो गुरु महाराजनी कृपा छे, 9 वागे सुई जवानुं ने 4:30 वागे जागी जवानुं।
जिसके सिर पर हाथ तुम्हारा वो कैसे दुख पावे। उठे सवेरे याद ले तेरी रैन वही सो जाए वो कैसे। जीवन में खूब भेगू करो, खूब मेहनत करो, पण ए भी खोटी मेहनत न करो कि जे तमने ज नडे। तमे तमारू खाई न सको हके एवं भेगू करीने શું કરવાનું। આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા ભેગું કરી કરીને મરી ગયા છેપટે ગયા ગયા ગયા। શું લઈ ગયા? કોઈ નહીં। કાલે કીધું તું ને પરમદારે, સિકંદર જબ ચલા દુનિયા से दोनों हाथ खाली थे। શું લઈ ગયું? કોના ભાગ? 75% दुनिया ऊपर सिकंदर का राज था, लेकिन फिर भी कुछ नहीं ले जा सका। मेरे प्यारे, हाँ लई जवू होय तो लई जवा माटेनी सगवड तमारी पासे छे। શું છે સગવડ? રામ દા નામ ધન કર લો કમાઈ, એ તમારી સાથે આવશે। ભગવાન રામજી ના પતંગ જયંતી પકડી પાડે છે। હનુમાનજીને મોકલે છે રામજી, જાઓ પતંગ લઈને આવો। તમે કહેશો હનુમાનજી ક્યાંથી આવ્યા? એક વાંદરો લઈને આવેલો મદારીનો નાચ કરવા। એટલે ભગવાન કહે કે મારે પણ વાંદરો જોઈએ। એટલે કિષ્કિંધાથી હનુમાનજીને બોલાવવામાં આવેલું। બંનેની બાલલીલા સાથે જ થયેલી છે। પછી ભગવાન હનુમાનજીને જયંતી પાસે પતંગ લેવા મોકલે છે। જયંતી કહે છે કે હું પતંગ નહીં આપું। હવે કોઈ પુરુષ હોય, કોઈ લડવા વાળો હોય તો હનુમાનજી લડે ખરા, પણ હવે અહીંયા મહિલા લાચાર અને માગણી કેવી? પતંગ વાલે કા દર્શન કરા દો, જેનું પતંગ છે એના દર્શન કરાવી દો। હનુમાનજી કહે કે અહીંયા બલ પ્રયોગ થાય નહીં। હનુમાનજી પાછા આવ્યા। राम जी पतंग के बदले दर्शन देना पड़ेगा। भगवान के जाओ कही दो पिता ने आज्ञा पालन करवा माटे हूँ वनवास में जईश त्यारे चित्रकूट में दर्शन करवा माटे आवे। अने भगवान चित्रकूट में ज्यारे पधार्या त्यारे जयंत अने जयंती बन्ने दर्शन करवा माटे आयेला। एमां जयंत दर्शन करीने मोहग्रसित बन्यो। आमां कई भगवान जेवुं लागतुं नथी। पोतानी घरवालीने माथामां वेणी लगावे, आ तो कामी माणसनुं काम छे। ए मोहग्रसित थयो। जयंती कहे के तू खाड़ामां पर अने हूँ जईने मौज करूं। मने तो दर्शननो लाभ मळ्यो, मने तो आनंद आनंद थई गयो। प्यारे, भगवान रामजीनी बाल लीला अनेक रसमयी कथाओं ने भेगी करो न तो कदी पार न आवे एवी सुंदर कथा छे। भगवान की उम्र 15 वर्षनी थई। एटलामां कथामां वराक आवे छे। हजी सुधी आपणे अयोध्यामां हता, हवे अहींयाथी 350 किलोमीटर दूर। चलो जल्दी चलो, गाड़ी उपाड़ो। गाड़ी उपड़ी, क्या पहुंच गई? अरे ब्रेक लगाओ भाई, बक्सर आ गया, बक्सर आ गया। चलो सिद्धाश्रम में देखें महात्मा विश्वामित्र क्या कर रहे हैं। बाप जी मजामा? अरे कई मजामत नहीं। शू थाय छे? यज्ञ करूँ छू पण राक्षसो थवा देता नहीं। एवं नहीं कि आज हवन में हाड़का नाखवा वाळो छे, ए वखते हतो। अत्यारे संख्या में वधारो थयो छे, बाकी बीमारी तो त्यारे हती तो खरी ज, त्यारे बीमारी हती। विश्वामित्र जी ज्यां आहुति आपवा लागे त्यारे मारीच सुबाहु आ बधा भेगा थईने हवन कुंड में खराब वस्तुओं नाखवा लागे। आ साधुशाही में बोलाय नहीं। भले रामायण में लखेलू तो ये नहीं बोला, साधुशाही में आवे तो ना बोला। विश्वामित्र जी विचार करवा लाग्या, सत्कार्यनो संकल्प करो पछी क्रोध न थवो जोईए। क्रोध न थवो जोईए। जो हूँ क्रोध करूँ तो हाथ में जल लईने छांटा मारू ने तो हमने आ बधा राक्षसो हरगी मरे। पण विश्वामित्र जी कहे कोई ने मारवानो अधिकार मने नथी। हूँ कोई ने जन्म आपी सकतो नथी तो हूँ कोई ने मरण में निमित्त बनूं। दरेक ने पोत पोतानु कर्म नड़े छे। तब मुनि बर अस कीन बिचारा, तब मुनि बर अस कीन बिचारा। हरि अवतर मई भारा, हरि अवतर हरन मही भारा। बिना विचारे जो करे सो पाछे पछताए, बिना विचारे जो
પાછે પછતા કામ બિગારે આપનો, કામ અરે બિગારે આપનો जग में होत हसाए, जग में होत हसाए तब मुनि पर अस कीन विचारा। हाँ तब मुनि भरस कीन विचारा करे हरण मही भारा। हरि अवतरे हर